ટ્રાફિક પોલીસે અધધ દંડ ફટકાર્યો। 6 દિવસમાં વાહન ચાલકોને 1,59,000 કરોડનો દંડ ફટકાર્યો। ખોટી સાઈડમાં હંકારતા વાહન ચાલકોને આ દંડ અપાયો। હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસ વધુ કડક બની। 17 થી 22 તારીખ સુધી ખોટી સાઈડમાં ડ્રાઇવિંગના 9,377 કેસ આવ્યા। 133 વાહનો જપ્ત કરીને 113 ગુના નોંધવામાં આવ્યા। ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી। અમદાવાદ પોલીસે હાઈકોર્ટમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી, જે મુજબ પોલીસે 6 દિવસથી ડ્રાઈવ યોજી કામગીરી વધુ તેજ કરી। ખોટી સાઈડમાં વાહન ચલાવનારાઓને અધધ દંડ ફટકાર્યો છે। સંવાદદાતા રોનક વર્મા ફોન પર। રોનક, વધુ એક પોલીસે આ દંડનીય કાર્યવાહી કરી અને કરોડોમાં ટોટલ દંડ થયો છે ઓવરઓલ। જગદીશ, અમદાવાદીઓ જાણે કે સુધરવાનું નામ ન લેતા હોય તે પ્રકારની વાસ્તવિકતા અત્યારે સામે આવી રહી છે, જેમાં ખાસ કરીને અમદાવાદના જાહેર રસ્તા ઉપર અને તેમાં પણ રોંગ સાઈડ વાહન ચલાવતા લોકો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેમાં છેલ્લા 6 દિવસનો જે રિપોર્ટ છે તે સામે આવ્યો છે। આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં હિયરિંગ પહેલા આ પ્રકારની જે વિગતો સામે આવી છે, જેમાં 6 દિવસમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરનારાઓએ 1,59,04,300 રૂપિયાનો દંડ છે તે પોલીસને ચૂકવ્યો છે। ન માત્ર એટલું, પરંતુ 17 તારીખથી લઈને આજ દિન સુધી પોલીસે આ તમામ લોકો સામે 9,377 જેટલા કેસ છે તે નોંધ્યા છે, જે પૈકી 133 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને 113 ગુના છે તે નોંધવામાં આવ્યા છે। મહત્વનું છે કે અમદાવાદમાં આ પ્રકારે નિયમ ભંગ કરનારા લોકો, શિસ્ત ભંગ કરનારા લોકો સામે કાર્યવાહી ચાલી રહી છે। તેઓ માત્ર રોંગ સાઈડ વાહન ચલાવનાર લોકોએ આજે મસ્ત મોટો દંડ છે તે ભર્યો છે। એટલે પરિસ્થિતિ સૂચવે છે કે ગમે તે થઈ જાય, પૈસા પણ ચૂકવીશું પરંતુ સુધરીશું તો નહીં જ, તે પ્રકારની સ્થિતિ હાલ અમદાવાદીઓ વર્તી રહ્યા છે। બિલકુલ રોનક, આભાર તમામ જાણકારી માટે। ગીર સોમનાથના વેરાવળમાં કોર્ટ